તો અમારી ઉપર જે ફરિયાદો છે એમાં એક ફરિયાદ પાછી વધી જાય. ત્યારે પોલીસની સાથે કોઈ વચેટિયાઓ હોય છે, જેઓ પૈસા કહેવાય ને કે ઉઘરાણી કરતા હોય. હવે તમે એને રંગે હાથે પકડી લો છો અને એ ભાગી જાય છે. ત્યારબાદ પોલીસના તમે રિએક્શન જોવો કે ના અમે એને ઓળખતા જ નથી, એ લોકોને અમે જોયા જ નથી, ત્યારે તમારું રિએક્શન શું હોય? એ મને પેલું ગીત યાદ આવે, આપણું પેલું ગીત છે ને દિવાળીબેન ભીલનું, કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. તો આ લોકોનું સેમ એવું જ હોય છે કે ભાઈ મોર ક્યાં બોલે છે, એટલે આપણે એમને બતાવવાનું કે ભાઈ ક્યાં હતો પેલો વચેટિયો. હકીકતમાં એ વચેટિયો એના કહેવાથી જ ત્યાં ઉભો હોય, એના કહેવાથી જ ઉઘરાણી કરતો હોય અને આપણને જોઈને એ ભાગી જાય. ભાગી જાય એટલે એનો મતલબ શું થાય કે અમે એને પકડી ના શકીએ, અસોલ્ટ ના કરી શકીએ, નહીં તો અમારી ઉપર જે ફરિયાદો છે એમાં એક ફરિયાદ પાછી વધી જાય. તો ટૂંકમાં કેવું છે કે એ લોકોને જે પોતાની ઈમાનદારીથી ડ્યુટી ડિસ્ચાર્જ કરવાની હોય, મોરલ એથિક્સથી, એ કરવી નથી. અને જ્યારે અમે પ્રશ્ન ઉઠાવીએ, અમે વિરોધ કરીએ, હાલ તમને જે વચેટિયા સિસ્ટમ છે સુરતમાં લગભગ ક્યાંય નહીં દેખાય, અને કદાચ દેખાય તો 5-10 મિનિટ ઉઘરાણું કરીને નીકળી જશે ફટાફટ, કે મને ફોન થાય પેલા અમે નીકળી જઈએ. તો ઉઘરાણા સિસ્ટમ આપણે સંપૂર્ણ સમાપ્ત કરાવી દીધી છે સુરતની અંદર.